તો અમદાવાદ ખાતે આવેલ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇનોવેટિવ વર્લ્ડ 2નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચારધામથી લઈને તમામ સંસ્કૃતિને લગતી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ શાળાનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ બાળકોની અંદર રહેલી શક્તિઓ બહાર આવે અને કંઈક નવું કરે તેમજ આપણી સંસ્કૃતિ જીવંત રહે તેમજ બાળકો પણ આપણી સંસ્કૃતિ વિશે જાણે અને સમજે તેવો છે। આ આર્ટ તૈયાર કરવા પાછળ બાળકો અને શિક્ષકોની મહેનત તો છે જ, બીજી તરફ આ તૈયારી સાથે બાળકોનો અભ્યાસ ન બગડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ એક અમે ઇનોવેટિવ વર્લ્ડ 2 એ પ્રકારનું એક આયોજન કર્યું, જેમાં અલગ અલગ બાળકો દ્વારા બનાવેલી કૃતિઓ, આ કોઈ સાયન્સ ફેર નહીં પણ ભારતની તમામ સંસ્કૃતિઓથી વિદેશી સુધીની સંસ્કૃતિને આવરી લેતું એક અમે આખું તર્ક શક્તિના બાળકના વિકાસ માટે, કે જેનાથી બાળકની વિચાર શક્તિનો વિકાસ થાય તો કોઈ પણ બાળક કોઈ પણ વસ્તુનું સર્જન કરી શકે, એ હેતુથી આ મેડમ બનાવેલું છે। અત્યારે હાલના યુગમાં તમે જુઓ છો કે બાળકો મોબાઈલ તરફ વળી રહ્યા છે અને અન્ય પ્રવૃત્તિ તરફ બાળકો ખેંચી રહ્યા છે, તો બાળકોને ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને બાળકો શિક્ષણની સાથે સાથે એક પ્રેક્ટિકલ નોલેજ મેળવે એ ખૂબ જ જરૂરી છે આજના સમયમાં। તો બસ એ જ બાળકોને સંદેશો આપીશ, દરેક સ્કૂલના બાળકોને, કે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે આ પ્રકારના કાર્યક્રમનું ખૂબ જ જરૂરી છે। બાળકોને જે પ્રકારથી ભણતરની સાથે સાથે સંસ્કૃતિની સમજ અને બાળકોની અંદરની જે શક્તિઓ છે તે બહાર લાવવા માટે ખાસ આ શાળા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। શિક્ષકો દ્વારા પણ તમામ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। હવામાન વિભાગે કરી માવઠાની આગાહી। ભર શિયાળે ખાબકશે કમોસમી વરસાદ। 27 અને 28 ડિસેમ્બરે માવઠાની આગાહી। ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદે પરેશાન કર્યા બાદ ખેડૂતોને કળ વળે એ પહેલા જ કમોસમી વરસાદના વાવડ આવ્યા છે। ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે માવઠું ક્યાં થઈ શકે તેની વાત કરતા ટાંક્યું કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં 27મીએ ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે। તો 28મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पर कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश की जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नौसारी, वलसाड, दमन, दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है। ખેડૂતો પર ફરી ઘેરાશે સંકટના વાદળો। હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી। ગુજરાત પર ફરી માવઠાનો ખતરો। હાર થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદના વાદળો ઘેરાશે એવી ડરામણી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્ય પર માવઠાના પ્રકોપનો ખતરો મંડરાઈ રહ્યો છે। 28મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે। પરેશ ગોસ્વામીના મતે 25 થી 27 ડિસેમ્બરે માવઠું ત્રાટકે તેવી શક્યતાઓ છે। રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। હવે જે માવઠાનો વરસાદ પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે। આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। રાજ્ય પર માવઠું આવવાના બે પરિબળો સર્જાયા છે। મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે। રાજસ્થાનમાં બનેલી સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે। અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠા અને વરસાદની શક્યતાઓ છે।
અમદાવાદમાં સવારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો. પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થતા બાળક સહિત 3 થી 4 લોકો ઘાયલ થયાનો દાવો છે. બ્લાસ્ટ થતા જ પાર્સલમાંથી બ્લેડ, બેટરી વિખેરાઈ ગઈ. ઘટના અમદાવાદના સાબરમતીમાં આવેલા શિવમ રો હાઉસની છે. દાવા પ્રમાણે શનિવારે સવારે 3 શખ્સો રિક્ષામાં બેસીને સોસાયટીમાં આવ્યા, જેમાંથી ગૌરવ ગઢવી નામનો શખ્સ નીચે ઉતર્યો અને પાર્સલ લઈને ભોગ બનનાર બળદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો. બળદેવ સુખડિયાએ પાર્સલ મંગાવ્યું ન હતું, એટલા માટે પાર્સલ લેવાની આનાકાની કરી. એ જ દરમિયાન પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કોઈ કંઈ સમજે તે પહેલા જ મોટો ધડાકો થઈ ગયો. પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજા પહોંચી. બ્લાસ્ટ સવારે 11:15 વાગે થયો. સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ. FSL બોમ્બ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એ મામલે તપાસ શરૂ કરાઈ. કારણ કે શરૂઆતમાં બળદેવ સુખડિયાના પરિવારે એવો દાવો કર્યો હતો કે તેમની કોઈની સાથે દુશ્મની નથી, આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે જ્યારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી તો ખબર પડી તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી 31 લાખની ભેળસેળયુક્ત નકલી દવા જપ્ત. રાજકોટમાં સિટી બસની અડફેટે બાળકનું મોત. કણકોટ રોડ પર સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો આરોપ. રાજ્યમાં નશાનો કાળો કારોબાર યથાવત. સુરેન્દ્રનગરમાંથી MD ડ્રગ્સ ગાંજાના 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 દબોચાયા. નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ગુનેગારનો ના કોઈ સમય નક્કી હોય છે, ના કોઈ ચોક્કસ ચહેરો. કેટલાય મુખોટા લગાવીને ફરતો ગુનેગાર જ્યારે